Hello, good morning, one and everyone. Standard 12th, subject statistics part 2. જેમાં આપણે ચોથું પ્રકરણની શરૂઆત કરી રહ્યા છે. ચોથું પ્રકરણ એટલે લક્ષ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય લિમિટ. આ લક્ષ ચેપ્ટર ખરેખર બહુ ઇઝી છે. અવયવોના એકદમ સામાન્ય નિયમો તમે વાપરો. મેથેમેટિકલ ચેપ્ટર છે, ગણતરીનો વિષય છે, થોડા અવયવોનો ઉપયોગ આવશે, પણ એમાં પહેલા આપણે વ્યાખ્યાઓ થોડી સમજવી જરૂરી છે. એટલે પહેલા બે ચેપ્ટર એના વ્યાખ્યાઓ, નિયમો, સૂત્રો, સિદ્ધાંતો એ બધું ચાલશે. ત્યાર પછી એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ. બરાબર? જુઓ, અંતરાલ વિશે આપણે જોઈએ તો સંવૃત અંતરાલ કોને કહેવાય, વિવૃત અંતરાલ કોને કહેવાય, સંવૃત વિવૃત અંતરાલ કોને કહેવાય અને વિવૃત સંવૃત અંતરાલ કોને કહેવાય. સંવૃતનો અર્થ થાય સમાવતું અને વિવૃતનો અર્થ થાય નહીં સમાવતું. સંવૃતને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝડ ઇન્ટરવલ અને વિવૃત અંતરાલને કહેવાય ઓપન ઇન્ટરવલ. તો સંવૃત અંતરાલની વ્યાખ્યા આપણે જોઈએ કે ધારો કે એ અને બી બિલોંગ્સ ટુ આર લખ્યું છે. જુઓ પહેલા, એ અને બી બિલોંગ્સ ટુ આર એટલે એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અને એની કિંમત બી કરતા ઓછી છે, લેસ ધેન બી હોય તો. ધીસ ઇઝ પ્રાયોર કન્ડિશન. બરાબર? એ બી બિલોંગ્સ ટુ આર અને લેસ ધેન બી હોય તો એને અને બી ને સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓને સમાવતા સમૂહને એ પણ આવે, બી પણ આવે અને એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો જે સમૂહ આવે એને સંવૃત અંતરાલ એટલે ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. સંગ્રહ છે એ બી મોટો કૌંસ કરવાનો. તો એ બી બરાબર એની આવી રીતે ગણ પરિચયમાં વ્યાખ્યા, ગણ સ્વરૂપમાં વ્યાખ્યા આવી રીતે છે કે સંવૃત અંતરાલ એ બી બરાબર મોટો કૌંસ કરવાનો, એ બી વચ્ચે કોમા કરવાનો. એક્સ જ્યાં, આ લીટી છે એટલે એક્સ કહેવાય, જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી એક્સ બિલોંગ્સ ટુ આર. તમારે ટેક્સ્ટબુક પણ પાસે રાખવાની, સાથે રાખવાની, તમારી નજર સમક્ષ. એમાં પણ વ્યાખ્યા જોવાની એટલે તરત ખ્યાલ આવી જશે કે એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો આવે પણ ઇન્ક્લુડિંગ એ એન્ડ બી. ઇન્ક્લુડિંગ એટલે સમાવતું, એનો અને બી નો પણ સમાવેશ કરે એને સંવૃત અંતરાલ કહેવાય. હવે વિવૃત અંતરાલ તો એ અને બી સિવાય વચ્ચે જે આવે એટલું જ આવે, ખાલી એનો સમાવેશ અને બી નો સમાવેશ ન થાય. એ અને બી સિવાય પણ એ અને બી વચ્ચેની જે સંખ્યા આવે તે જ આવે. ઓપન ઇન્ટરવલ કહેવાય એને. ધારો કે પાછું એ બી બિલોંગ્સ ટુ આર, એ લેસ ધેન બી હોય તો એ અને બી સિવાય એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના સમૂહને વિવૃત અંતરાલ કહેવાય. વિવૃત અંતરાલની સંખ્યા પેલામાં મોટો કૌંસ હતો, એમાં નાનો કૌંસ છે એટલે ફક્ત એ અને બી ના આવે પણ એમની વચ્ચેની વાસ્તવિક સંખ્યા આવે. તો એનું નોટેશન શું છે? એ બી બરાબર એક્સ જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. અહીં ઇક્વાલિટીની સાઇન આવે છે. જુઓ, અહીં ઇક્વાલિટીની સાઇન આવતી નથી. એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, એક્સ બિલોંગ્સ ટુ આર. એને કહેવાય વિવૃત અંતરાલ અથવા ઓપન ઇન્ટરવલ. હવે બે ભેગું કર્યું છે, બીજું કશું નથી. સંવૃત વિવૃત અંતરાલ એટલે એક સંખ્યાનો સમાવેશ થાય ને બીજી સંખ્યાનો સમાવેશ ના થાય. એવી રીતે વિવૃત સંવૃત, એક સંખ્યાનો સમાવેશ ના થાય બીજી નો થાય, એને વિવૃત સંવૃત. બીજો કાંઈ ફરક નથી. સંવૃત વિવૃત અંતરાલ, ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, એ લેસ ધેન બી હોય તો એને સમાવતી પરંતુ બી ને નહીં સમાવતી. લખ્યું જ છે સંવૃત એટલે સમાવતી અને બીજી સંખ્યાને નહીં સમાવતી. એને સમાવતી પરંતુ બી ને નહીં સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓને શું કહેવાય? સમાવતા સમૂહને. વચ્ચેની તો તમામ સંખ્યા આવે જ. બિટવીન એ એન્ડ બી જેટલા નંબર હોય, રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યા હોય તો આવે જ. સમૂહને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય. એની સંખ્યા સંવૃત હોય ત્યાં મોટો કૌંસ, વિવૃત ભાગ આવે ત્યાં નાનો કૌંસ. મોટો કૌંસ એ, નાનો કૌંસ બી બરાબર એટલે સંવૃત વિવૃત અંતરાલ એ બી બરાબર એક્સ જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી એટલે એનો સમાવેશ થાય પરંતુ બી નો સમાવેશ ન થાય, એક્સ બિલોંગ્સ ટુ આર. એને સંવૃત વિવૃત અંતરાલ કહેવાય. સિમિલરલી વિવૃત સંવૃત અંતરાલ, આ વ્યાખ્યા બહુ ટૂંકમાં મેં સમજાવી છે. ડિટેલમાં વ્યાખ્યા સમજવા માટે, જોવા માટે ટેક્સ્ટબુક રિફર કરો, ટેક્સ્ટબુક જુઓ. ટેક્સ્ટબુક પ્રમાણે જ શબ્દો અક્ષરો સહ તમારે વ્યાખ્યા લખવાની. ટેક્સ્ટબુકના શબ્દોમાં કોઈ ફરક કરવો નહીં તો માર્ક કટ થઈ જશે. આ ફક્ત ટૂંકી સમજૂતી છે, આ તમારા ઇન્ફોર્મેશન માટે જ. બેસિક એક્ઝામમાં પૂછાય એટલે ટેક્સ્ટબુક પ્રમાણે જ લખવા. ટેક્સ્ટબુક પ્રમાણે જ છે પણ એ છેલ્લી વ્યાખ્યામાં ખાલી જગ્યાનો અભાવ છે એટલે બધા શબ્દો લખ્યા નથી. આ વિવૃત અને આ સંવૃત, તો એ બી બરાબર વિવૃત સંવૃત અંતરાલ એ બી બરાબર એક્સ જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી એક્સ બિલોંગ્સ ટુ આર. એટલે એને નહીં સમાવતી પરંતુ બીને સમાવતી અને એને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ સમાવતી. એવું મેં લખ્યું જ છે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એના પરથી એનું ડેલ્ટા સામીપ્ય. સામીપ્યને ઇંગ્લિશમાં કહેવાય નેબરહુડ. સામીપ્ય કયા શેના પરથી શબ્દ આવ્યો? સમીપ. સમીપ એટલે નજીક.
નજીક એટલે નેબર, અને સામીપ્ય એટલે નેબરહુડ, એનું આ સંજ્ઞા છે ડેલ્ટા. આ જે સંજ્ઞા ત્રિકોણ જેવી છે અને આપી છે ડેલ્ટા કહેવાય. ઠ ગુજરાતીમાં ઠ કર્યો હોય તો ડેલ્ટા કર્યું છે, ત્રિકોણ જેવો અક્ષર છે એને ડેલ્ટા કહેવાય. ડેલ્ટા સામીપ્ય એની સંજ્ઞા છે એન એ ડેલ્ટા. આ એરો કરીને મેં બતાવી, એરો કરવાનો નથી. એન એ ડેલ્ટા બોલાઈશું એનું ડેલ્ટા સામીપ્ય. તો એ 3 રીતે વ્યાખ્યાયિત થઈ શકે. બરાબર, એના સૂત્રો કહેવાય, વ્યાખ્યાઓ કહેવાય. તો એન એ ડેલ્ટા બરાબર એ માઇનસ ડેલ્ટા 2a પ્લસ ડેલ્ટા. આ નાનો કૌંસ જ કરવો પડે, એને અંતરાલ સ્વરૂપ કહેવાય. આ વિવૃત અંતરાલના ફોર્મમાં છે. તો એન એ ડેલ્ટા બરાબર એ માઇનસ ડેલ્ટા 2 a પ્લસ ડેલ્ટા, અંતરાલ સ્વરૂપ કહેવાય. હવે માનાંકમાં રજૂ કરવું હોય તો x જ્યાં માનાંકની અંદર x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, આ સ્વરૂપને કહેવાય માનાંક સ્વરૂપ, એબ્સોલ્યુટ ફોર્મ. બરાબર છે, એબ્સોલ્યુટ ફોર્મ પણ કહેવાય, મોડ્યુલસ ફોર્મ પણ કહેવાય, એને ગુજરાતીમાં માનાંકનું સ્વરૂપ પણ કહેવાય. હવે એ વસ્તુને મારે અસમતા રૂપે રજૂ કરવી હોય તો x જ્યાં a માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા, જ્યાં x બિલોંગ્સ ટુ r, આ એને અસમતાનું સ્વરૂપ કહેવાય. પણ આ કોના સૂત્રો છે, આ કોની વ્યાખ્યાઓ છે? એનું ડેલ્ટા સામીપ્ય, સામીપ્યની વ્યાખ્યા છે. હવે છિદ્રિત શબ્દ આવે તેમાંથી એ ખાલી નીકળી જાય તો શું છે? જો એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય એટલે પંક્ચર્ડ ડેલ્ટા નેબરહુડ ઓફ એ, પંક્ચર્ડ ડેલ્ટા નેબરહુડ ઓફ એ એવું કહી શકાય. એમાં ઉપર સ્ટાર લાગી, એન ની ઉપર સ્ટાર કર્યું, એન સ્ટાર એ ડેલ્ટા. તો જો એન સ્ટાર એ ડેલ્ટા એટલે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય, એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય એન સ્ટાર એ ડેલ્ટા બરાબર એન એ ડેલ્ટા, એમાંથી એ કટ થઈ જાય, માઇનસ એ કરવું પડે. તો છગડિયા કૌંસમાં x જ્યાં માનાંકની અંદર x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, જ્યાં x નોટ ઇક્વલ ટુ a અને x બિલોંગ્સ ટુ r. એ સિવાયની સંખ્યાઓ a માઇનસ ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા આવે પણ એમાં a નીકળી જાય, એક્સક્લુડિંગ એ, એક્સક્લુડ એટલે નહીં સમાવતું. બરાબર, એટલે માઇનસ એ કર્યું છે છગડિયા કૌંસમાં. એ સિવાયનું, એના ડેલ્ટા સામે પહેલી જ વ્યાખ્યા છે, પણ એમાં એ સિવાય, એ સિવાય એટલે માઇનસ એ, એક્સક્લુડિંગ મીન્સ નોટ ઇન્ક્લુડિંગ એ. આ રીતે આ ખાલી વ્યાખ્યાઓ છે બેસિક. આ ચેપ્ટર તમે સમજશો તો બહુ ઈઝી છે. બરાબર છે, માર્ક બહુ સહેલાઈથી લેવાના છે, એટલે એમાં મહેનત કરજો. આપણે આગળનું જે પ્રકરણ હતું એમાંથી ઘણો બધો ભાગ સિલેબસમાંથી ગવર્મેન્ટે કાઢી નાખ્યો છે અને આપણે નથી પણ લીધો. પણ આ ચેપ્ટરમાં થોડી મહેનત કરજો એટલે માર્ક આવી જાય. ઘણા લોકો સ્ટેટિસ્ટિક્સમાં થિયરીમાં શું છે, નિગ્લેક્ટ કરે, અવોઇડ કરે, તૈયારી નથી કરતા. પણ થિયરી સમજશો તો જ દાખલા આવડશે, સૂત્રો બરાબર સમજશો તો જ દાખલા આવડશે. એટલે થિયરી અને ફોર્મ્યુલા છે ને કોઈ પણ ચેપ્ટરનો બેઝ હોય છે. કદાચ 1-2 વખત વાંચવાથી ખબર ના પડે તો 3 વખત વાંચો, સમજો. ટેક્સ્ટબુક તમારી નજર સમક્ષ રાખો, વિડીયો લેક્ચર જુઓ, થોડી પ્રેક્ટિસ કરો એટલે બરાબર આવડશે. થેન્ક યુ એવરીવન, સી યુ.